चलो मित्रों, હવે આપણે જોવાના છે ચેપ્ટર નંબર 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, એટલે કે ભારતમાં બ્રિટિશો કેવી રીતે આવ્યા. બરાબર છે. તો તમને શરૂઆતથી એમ કહી શકું કે ભારત પ્રાચીન સમયથી, બરાબર ધ્યાન આપજો, બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ભારત પ્રાચીન સમયથી તેના સાંસ્કૃતિક વારસો, આ ઉપરાંત તેની આર્થિક સમૃદ્ધિ અને આધ્યાત્મિક જીવનના કારણે જગતભરમાં દેશોમાં એક અગ્રસ્થાન અથવા આગળ પડતું સ્થાન ધરાવતું હતું. એવું કહેવાય છે કે ભારતના આ સાંસ્કૃતિક વારસા અને તેની આર્થિક સમૃદ્ધિના કારણે વિદેશી પ્રજાતિઓ ભારતમાં આવી, અને કહેવાય છે કે આ વિદેશી પ્રજાઓને ભારતમાં કહેવાય છે કે મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, બરાબર છે, ગળી વગેરેની ખૂબ જ પ્રમાણમાં માંગ હતી. કહેવાય છે કે ભારત અને યુરોપ વચ્ચે તે જમાનામાં જળ અને જમીન માર્ગે વેપાર થતો, પરંતુ પરિસ્થિતિ એવી થાય છે કે યુરોપ અને ભારત વચ્ચે જે જળ અને જમીન માર્ગે જે વેપાર થતો ને, એ બંનેના કેન્દ્રમાં એટલે કે સેન્ટરમાં એક તુર્કસ્તાનમાં આવેલું એક વેપાર કેન્દ્ર હતું, જેને કહેવાય આંતરરાષ્ટ્રીય વેપાર મથક. દુનિયાના કોઈ પણ દેશના વેપારીઓએ વેપાર કરવો હોય ને, તો તેને તુર્કસ્તાનમાં આવેલ કોન્સ્ટેન્ટિનોપલ, જેને ઇસ્તંબુલ કહેવામાં આવતું, ત્યાં આવીને વેપાર કરવો પડતો. બરાબર છે. પણ પરિસ્થિતિ એવી થઈ દીકરાઓ કે જે તુર્કસ્તાન જે હતું, ભારત અને યુરોપ એની વચ્ચે તુર્કસ્તાન એટલે વચ્ચે આવેલો જે ભાગ હતો ને, એ આખા ઇસ્લામિક દેશોનો હતો. ઈરાન, ઈરાક, અફઘાનિસ્તાન, બગદાદ, બરાબર છે, આ બધા દેશો હતા. અને ઇસ્લામિક દેશોને પસંદ નહીં હતું કે યુરોપિયન પ્રજા પોતાના દેશમાંથી અવર જવર કરે. એટલે ઈસવીસન 1453 ની અંદર આંતરરાષ્ટ્રીય વેપારી મથક કોન્સ્ટેન્ટિનોપલ એટલે કે ઇસ્તંબુલ તુર્ક મુસ્લિમોએ જીતી લીધું 1453. અને દીકરાઓ, તમે જોઈ શકો આ જે નકશો જે છે, બરાબર છે, એમાં તમે જોઈ શકો આખું યુરોપ અને આ ભારત. તો યુરોપ અને ભારત વચ્ચે જે માર્ગ થતો, આજે તમને અલગ કલરની જે લાઈન દેખાય છે તમને, બરાબર છે, એ જળ અને જમીન માર્ગ હતો. અને આ જ માર્ગે કહેવાય છે કે યુરોપિયન દેશો અને ભારત વચ્ચે વેપાર થતો. પરંતુ કહેવાય છે કે તુર્કસ્તાનમાં આવેલું આ જે કોન્સ્ટેન્ટિનોપલ જે હતો, આંતરરાષ્ટ્રીય વેપારી મથક કોન્સ્ટેન્ટિનોપલ, તે જમાનામાં ઇસ્તંબુલના નામથી ઓળખવામાં આવતું. પરંતુ આ કહેવાય છે કે ઇસ્લામિક દેશોને પસંદ નહીં પડ્યું કે ભાઈ યુરોપિયન પ્રજા પોતાના દેશમાંથી જળ અને જમીન માર્ગે ભારતમાં જાય અને ભારતના લોકો આ તરફ આવે. ભારતને કોઈ ફરક નહીં હતો, ફરક પડતો હતો યુરોપિયન પ્રજાને. કારણ કે યુરોપિયન પ્રજાને ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, સુતરાઉ કાપડ, રેશમી કાપડ વિના ચાલે તેમ હતું નહીં. માટે કહેવાય છે કે ઈસવીસન 1453 માં આંતરરાષ્ટ્રીય વેપારી મથક કોન્સ્ટેન્ટિનોપલ તુર્ક મુસ્લિમોએ જીતી લીધું. દીકરાઓ, તુર્ક મુસ્લિમોએ આંતરરાષ્ટ્રીય વેપારી મથક જીતી લીધું ને, એટલે યુરોપ અને ભારત વચ્ચેનો આ વેપાર કરવાનો એકમાત્ર જળ અને જમીનનો માર્ગ જે હતો ને, એ બંધ થઈ ગયો. બરાબર છે. હવે સૌથી મોટો પ્રશ્ન ઉભો એ થાય છે કે ભાઈ ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, સુતરાઉ કાપડ, રેશમી કાપડ, હવે એના વગર એમને ચાલે તેમ હતું નહીં. બરાબર છે. એટલે સૌપ્રથમ યુરોપિયન પ્રજાએ ભારતને શોધખોળ કરવાનું શરૂ કર્યું. એમને ખબર હતી કે ભારત ક્યાં આવેલો છે. અને અત્યારની જેમ દીકરાઓ, તે જમાનામાં નકશા બક્ષા કઈ નહીં હતું, પણ તે જમાનાની અંદરમાં એક આ રીતનો આપણે હોકાયંત્ર કેવું આવે દીકરાઓ, એ રીતનું હતું. આ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, બરાબર છે, પૂર્વ અને પશ્ચિમ. તો એ લોકો પોતાને ઉત્તર દિશા માનતા અને એવું નક્કી કરતા કે ભારત માટે આ માર્ગે આપણે વેપાર કરતા. એટલે આ લોકોએ નક્કી કરી લીધું કે ભારત પૂર્વમાં ક્યાં આવ્યો છે, એની શોધખોળ તેમણે શરૂ કરી દીધી. અને આ શોધખોળ શરૂ કરવામાં પોર્ટુગલના રાજા જે હતા પ્રિન્સ હેનરી, સાંભળજો, પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની આર્થિક પ્રેરણા, પ્રોત્સાહન અને મદદના કારણે ઘણા બધા સાહસવીરો ભારત તરફનો જળમાર્ગ શોધવા માટેનો પ્રારંભ એટલે કે બીડું ઉપાડી લીધું. ઘણા બધા સાહસિકોએ ભારત તરફનો નવો જળમાર્ગ શોધવામાં બીડું તો ઉપાડ્યું, પણ સફળ થઈ શક્યા નહીં. પણ તે સમયમાં એક વ્યક્તિ એવો હતો જેનું નામ હતું બાર્થોલોમ્યુ ડાયસ. એ બાર્થોલોમ્યુ ડાયસ દીકરાઓ છે ને,
એને ખબર પડી કે એને આખું પહેલા તો પ્લાનિંગ કર્યું કે ભારત પૂર્વમાં આવેલો છે ફિક્સ હતું, પણ એ પૂર્વ તરફ જવું કેવી રીતે સૌથી મોટો પ્રશ્ન હતો. એ સમુદ્રમાંથી જાય તો સમુદ્ર એટલું વિશાળ હોય કે ચારે તરફ તમને પાણી અને વાદળ જ દેખાય. એટલે એને બહુ સરસ કર્યું. એને શું કર્યું, પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની આર્થિક પ્રેરણા અને મદદથી બાર્થોલોમ્યુ ડાયસ કહેવાય છે કે સમુદ્રથી એવા માર્ગે જવા લાગ્યો કે જ્યાં સમુદ્રમાંથી જમીનનો માર્ગ એને દેખાય. બરાબર છે. અને ધીમે ધીમે ઘણા મહિનાઓ પસાર કરતા આફ્રિકાની દક્ષિણે એક ટાપુ ઉપર આવીને ઊભો રહ્યો. એનું રીઝન હતું ટાપુ ઉપર ત્યાં આગળ સ્ટેબલ થવાનું, કે તે સમયગાળા દરમિયાન દરિયાઈ તોફાન એટલું બધું વધી ગયું હતું કે ત્યાંથી આગળ વધવું અને આગળના દિવસોમાં દરિયાઈ તોફાન વધવાની સંભાવના વધારે હતી. એટલે બાર્થોલોમ્યુ ડાયસ આફ્રિકાના દક્ષિણ ભાગમાં ત્યાં સ્થિર થઈ ગયો પોતાના આર્મી સૈન્ય પોતાના જે લઈને ગયેલો વ્યક્તિઓ સાથે. પણ પરિસ્થિતિ એવી થઈ ગઈ, એ જાય નિર્ણય કરે અને જહાજ એટલું બધું પાણીની અંદરમાં હલેસા ખાય કે એને ત્યાં ગળી પછી એવું નક્કી કર્યું કે આગળ જઈ શકાય નહીં. પણ એ પહેલા જ્યારે અહીંયા સુધી આવી ગયો ને ત્યારે બાર્થોલોમ્યુ ડાયસને ભારત તરફ જવાની એક આશા જણાય. એટલે ભારત તરફ જવાની એક આશા તેને જાગીને એટલે એને આશાની ભૂશીર અથવા એને કેપ ઓફ ગુડ હોપ પણ કહેવામાં આવે છે. પણ દીકરાઓ, પરિસ્થિતિ ભગવાનને કદાચ મંજૂર નહીં હતું એટલે દરિયાઈ તોફાન એટલું બધું વધી ગયું અને બાર્થોલોમ્યુ ડાયસને આગળ વધવું યોગ્ય ન લાગતા જે માર્ગે તે આવેલો તે માર્ગે ફરી પાછો પોતાના વતન ચાલ્યો ગયો. બરાબર છે. હવે પરિસ્થિતિ અહીંયા આવે છે તે સમયગાળા દરમિયાન 1492 ની અંદર. સાંભળજો, એક્ચ્યુઅલી આ જે વર્ષ હતું તમને 1492 માં શું થયેલું પછી કહું. પણ સ્પેનના રાજાની આર્થિક સહાય અને મદદથી કહેવાય છે કે ક્રિસ્ટોફર કોલંબસ નામનો એક સાહસવીર ભારત તરફનો નવો જળમાર્ગ શોધવા માટે નીકળ્યો. એને એવું થયું કે બધા જ સાહસવીરો પૂર્વ તરફ જવા લાગ્યા, કોઈને અત્યાર સુધી સફળતા નથી મળી. હું હવે પશ્ચિમ તરફથી જાઉં તો કદાચ મને સફળતા મળી જાય. તો એણે શું કર્યું, યુરોપથી નીકળ્યો તો ખરો, ધીમે ધીમે ધ્યાન આપજો, ધીમે નીકળવા તો લાગ્યો એ રોય ભારત તરફનો જળમાર્ગ શોધવા પશ્ચિમ તરફ. અને સમુદ્રમાં આગળ વધતા દીકરાઓ એક એને ટાપુ જમીનનો ભાગ દેખાયો અને ત્યાં આગળ બધા કાલિયા દેખાયા વ્યક્તિઓ. એકચ્યુઅલી ઇન્ડિયન્સ એટલે કાલિયા હોય અને બ્લેક પીપલ્સ કહીએ તો બી ચાલે. અને તે સમયમાં એ લોકો એવું માનતા કે ઇન્ડિયન્સ એટલે કાલિયા હોય. અને આ વ્યક્તિ જે હતો ક્રિસ્ટોફર કોલંબસ એ તો પેલા કાલિયાઓને જોઈને ખુશ થઈ ગયો અને એ ટાપુ ઉપર ગઈને ત્યાં આગળ તેને ધ્વજ ફરકાવી દીધો. અને એવું કહેવાય છે કે ભાઈ આ વ્યક્તિએ જ્યાં સુધી મૃત્યુ પામ્યો ને ત્યાં સુધી એવું જ માનતો હતો કે તેણે ભારતની શોધ કરી છે. પરંતુ કહેવાય છે કે અમેરિકી વેસ્પ્યુચિયોના કહેવા મુજબ કહેવાય છે કે ક્રિસ્ટોફર કોલંબસે ભારતની નહીં પરંતુ તેણે અમેરિકા ખંડની શોધ કરી હતી. અને જે જગ્યા પર ગયેલો ને એ જગ્યા બીજી કોઈ નહીં હતી, એ જગ્યા હતી વેસ્ટ ઇન્ડિઝ. શું નામ હતું? વેસ્ટ ઇન્ડિઝ. બરાબર છે. રેડ ઇન્ડિયન્સ તમે ગયા વર્ષે શીખેલા હતા, એ વેસ્ટ ઇન્ડિઝ. એટલે બરાબર અમેરિકાની શોધ કરવામાં આવી 1492 માં. હજુ દીકરાઓ ભારત તરફનો નવો જળમાર્ગ મળવામાં કોઈ સફળતા મળી નથી. એટલે હવે ધ્યાન આપજો, મેન ટોપિક થાય છે. હવે તે સમયગાળા દરમિયાન બીજો એક સાહસવીર હતો જેનું નામ હતું વાસ્કો દ ગામા. ખ્યાલ આવી ગયો? આ વ્યક્તિ બહુ હોશિયાર અને કહેવાય છે ને કે જે પહેલા જે સફળતા પ્રાપ્ત કરીને એ લોકોમાંથી શીખીને આગળ વધનાર હતો. અને આ વ્યક્તિએ કંઈક આવું જ કર્યું. બાર્થોલોમ્યુ ડાયસે એને પોતાની હિસ્ટ્રી જણાવી દીધેલી કે હું આટલા સુધી પહોંચી ગયો. એટલે વાસ્કો દ ગામા પોર્ટુગલના લિસ્બન બંદર, પોર્ટુગલમાં એક બંદર છે લિસ્બન બંદર. તો કહેવાય છે કે પોર્ટુગલ પ્રવાસી વાસ્કો દ ગામા પોર્ટુગલના લિસ્બન બંદરેથી નીકળી આફ્રિકાની દક્ષિણે કેપ ઓફ ગુડ હોપનું ચક્કર લગાવી કહેવાય છે કે આફ્રિકાના પૂર્વ ભાગ મોઝામ્બિક પહોંચ્યો. અને મોઝામ્બિકમાં ઘણા બધા ભારતીય વેપારીઓ વેપાર કરતા હતા. દરિયામાં જહાજો દેખાયા અને ત્યાંથી તે લોકોએ કહેવાય છે કે પૂર્વ દિશામાં આગળ વધવા માટે જણાવ્યું. અને મોઝામ્બિકથી તે થોડો આગળ ગયો
અને ત્યાં તેને એક ભારતીય ખલાસી મળ્યો, દરિયાઈ મુસાફર માછીમાર મળ્યો, અને એક ભારતીય ખલાસીનું નામ હતું અહમદ ઇબ્ન મજીદ, અને એ અહમદ ઇબ્ન મજીદની સહાયથી વાસ્કો દ ગામા ભારત પહોંચવામાં સફળ બન્યો અને તે ભારતના કાલિકટ બંદરે પહોંચ્યો. કાલિકટમાં તે સમયગાળા દરમિયાન એક સામુદ્રિક રાજા જેને કહેવાય જામોરીન રાજા, તે સમયે એનો વ્યાપાર હતો, અને કાલિકટમાં ગયા પછી કહેવાય છે કે આ ફિરંગીઓ એટલે કે પોર્ટુગીઝોએ વ્યાપાર કરવાની જામોરીન રાજા પાસેથી પરવાનગી મેળવી લીધી. અને તમને આશ્ચર્ય થશે કે આ પોર્ટુગીઝોએ પરવાનગી મેળવ્યા પછી 100 વર્ષ સુધી ભારતમાં વ્યાપાર કરેલો. કેટલા? 100 વર્ષ સુધી. બરાબર છે. કાલિકટ બંદરે પહોંચી ગયા. હવે પરિસ્થિતિ એવી થાય છે કે પોર્ટુગીઝો સૌથી વધારે દીવ, દમણ અને ગોવામાં પોતાનો વ્યાપાર બહુ સમૃદ્ધ, પહેલા ત્યાં ગયેલા ને એટલા માટે સૌથી પહેલો વ્યાપાર તેને ત્યાં બહુ મોટા પ્રમાણમાં કોઠી સ્થાપી. તો પોર્ટુગીઝોના આ સમૃદ્ધ વ્યાપાર જોઈને કહેવાય છે કે હોલેન્ડના ડચ એટલે કે વલંડા અને ડેનમાર્કના ડેનિશ પ્રજા પણ ભારતમાં વેપાર કરવા માટે આગમન થઈ ગયો. બરાબર છે. અને પોર્ટુગીઝો, હોલેન્ડના ડચ એટલે કે વલંડા અને ડેનમાર્કના ડેનિશ પ્રજાના આ સમૃદ્ધ વેપારને જોઈને કહેવાય છે કે ઇંગ્લેન્ડના વેપારીઓએ ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારત સાથે વેપાર કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. ઈસવીસન 1600 ભાઈ ઈસવીસન 1600 કોની સ્થાપના કરવામાં આવી? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. શાના માટે? તો ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારત સાથે વેપાર કરવા માટે. સાંભળજો ભાઈ, ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારત સાથે વેપાર કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. બરાબર છે. ક્યાં કરી? ઇંગ્લેન્ડમાં કરેલી. બરાબર છે. હવે સ્થાપના થઈ ગઈ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ઈસવીસન 1600 એટલે તે સમયની રાણી હતી ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથ. બરાબર છે. ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો એટલે કોણ? ભારત. પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપતા 1608માં કંપનીનું પ્રથમ વહાણ ભારતના સુરત બંદરે આવ્યું. કંઈક આ જગ્યા ઉપર. બરાબર છે. 1608માં સુરત બંદર આવેલો. ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપતા જ 1608માં કંપનીનું પ્રથમ વહાણ કહેવાય છે કે કપ્તાન વિલિયમ હોકિન્સ, તે સમય જહાજના કપ્તાનનું નામ હતું વિલિયમ હોકિન્સ. બરાબર છે. એની આગેવાની હેઠળ સુરતમાં આવી ગયો. ઈસવીસન 1608માં યાદ રાખજો ભાઈ, સુરત બંદરે આવેલું ઈસવીસન 1608 ની અંદરમાં. બરાબર છે. પણ આશ્ચર્યની વાત એ છે આટલી તે સમય શક્તિશાળી શાસન દેશ બતાવેલું ને 1608માં તેઓ આવી તો ગયા, પરંતુ કહેવાય છે કે ફિરંગીઓ એટલે કે આ પોર્ટુગીઝોના વર્ચસ્વ અને તેના વિરોધના કારણે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારતમાં વેપાર કરવાની પરવાનગી મળી નહીં. બરાબર છે. આખરે ધ્યાન આપજો, એવું કહેવાય છે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની તે સમયના ભારતના મુગલ બાદશાહ જહાંગીર જે હતા ને એ જહાંગીર પાસેથી તેમણે વેપાર કરવાનો પરવાનો મેળવી લીધો. મુગલ બાદશાહ જહાંગીરને લાલચ આપ્યું, એને નિશ્ચિત કર આવક આપવાનું સૂચન કર્યું. બરાબર છે. બાહેંધરી આપી અને જહાંગીરને મનાવી લીધો. અને ધ્યાન આપજો, જહાંગીર પાસેથી વેપાર કરવાનો પરવાનો મેળવી લઈને સૌથી પહેલી કોઠી જે બંદરે એ લોકોનું જહાજ આવેલું ને એ જ બંદરે તેમણે સૌપ્રથમ કોઠી સ્થાપી. અને કોઠી સ્થાપવામાં આવેલી 1613 ની અંદરમાં. ખ્યાલ આવી ગયો? અને ધ્યાન આપજો, સુરતમાં સૌપ્રથમ કોઠી સ્થાપી અને સુરત પછી ત્યારબાદ એમણે ભરૂચ અને અમદાવાદમાં પણ વેપાર વધાર્યો. બરાબર છે. એ લોકોને એવું હતું કે ધીમે ધીમે ઉત્તર તરફ જઈશું અને કહેવાય છે કે બધા આખા ભારતને જીતી લઈશું, ત્યાં વેપાર કરીશું. પણ ઉત્તર તરફ જતા મરાઠી સત્તાઓનું વર્ચસ્વ બહુ ભારે હતું અને આ મરાઠી સત્તાને કારણે અંગ્રેજો એની સામે ટકી શક્યા નહીં. એટલે એમણે નક્કી કરી લીધું કે ભાઈ મરાઠી સાથે આપણે કઈ મેળબાર કરવો નથી. બરાબર છે. કારણ કે તે સમયે ભારતની અંદરમાં જો સૌથી શક્તિશાળી તે સમયમાં કોઈ હોય ને યોદ્ધાઓ, બરાબર છે, તો તે સમયે મરાઠાઓ હતા. તમે જો દીકરાઓ, અંગ્રેજો છે ને સુરત પછી આગળ તમને કશે એમનું વર્ચસ્વ જોવા મળે નહીં. એનું કારણ પણ હતું મરાઠાઓ. બરાબર છે. અને ધ્યાન આપજો,
તેઓ દક્ષિણ અને પૂર્વ એટલે કે ભારતના દક્ષિણ બાજુ અને પૂર્વ તરફ તેઓ એ દિશામાં આગળ વધ્યા અને ત્યાં તેમણે વ્યાપાર કર્યો. અને ધ્યાન આપજો, ત્યાં તેમણે આંધ્રપ્રદેશ, ચેન્નાઈ, કોલકાતામાં કોઠી સ્થાપી. ક્યાં આગળ? સુરત, ભરૂચ, અમદાવાદ માટે વ્યાપાર કરેલો. આ ઉપરાંત આંધ્રપ્રદેશ, ચેન્નાઈ, કોલકાતામાં કોઠી સ્થાપી અને આ બધી જ કોઠીમાં એટલે વ્યાપાર કરવાનો એક મથક કહેવાય. તમે ચોક બજારના, સુરતના ચોક બજારમાં કિલ્લાઓ છે ને, ચોકનો કિલ્લો કહેવાય. ત્યાં જજો, એક કિલ્લા એક વ્યાપારનું એક કોઠી હતી, વ્યાપાર મથક હતું. ત્યાં આગળ વ્યાપાર થતો. કહેવાય છે કે આ બધા જ વ્યાપારી મથકો ઉપર દેખરેખ રાખવા માટે, એની ઉપર કહેવાય છે કે દેખરેખ રાખવા માટે મુંબઈ ખાતે એનું વડું મથક બનાવવામાં આવ્યું, હેડ ઓફિસ. જ્યારે આપણે કેમ સમગ્ર ભારતનું સંચાલન આપણે દિલ્હીથી થાય છે, તો એ રીતે સમગ્ર ભારતની અંદરમાં આ બધા વ્યાપારી મથકો ઉપર દેખરેખ રાખવા માટે મુંબઈમાં એનું વડું મથક બનાવવામાં આવ્યું. અને આ વડું મથક બનેલું 1687માં. આટલી 1687માં મુંબઈ ખાતે વડું મથક રાખવામાં આવ્યું. હવે પરિસ્થિતિ એ થઈ, પહેલા કોણ આવ્યા? જરા ધ્યાન આપજો. પહેલા આવ્યા પોર્ટુગીઝો, પછી આવ્યા હોલેન્ડના ડચ, વલંડા, ડેનમાર્કના ડેનિશ પ્રજા, બરાબર છે. પછી આવ્યા બ્રિટિશ એટલે કે ઇંગ્લેન્ડ આવ્યા, અંગ્રેજો જેને કહી શકાય, બરાબર છે. અને અંગ્રેજો પછી અહીંયા સુધી આખું શાસન જોયું. અંગ્રેજો પછી તે સમયગાળા દરમિયાન 1668માં, કયું વર્ષ છે? 1668 ની અંદર કહેવાય છે કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું ભારતમાં આગમન થયું. આ બધાના સમૃદ્ધ વ્યાપાર જોઈને ફ્રેન્ચ પણ રોકાઈ શક્યા નહીં. એમણે પણ પોતાના રાષ્ટ્રને સમૃદ્ધ બનાવવું હતું. એટલે 1668માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું ભારતમાં આગમન થયું અને ફ્રેન્ચોએ પણ ઇંગ્લેન્ડ એટલે કે અંગ્રેજોની જેમ ભારતમાં માહે એટલે કે કેરળ, કરાઈકલ એટલે કે તમિલનાડુ, પુડુચેરી જેને પોંડિચેરી પણ કહી શકાય, ચંદ્રનગર જેને પશ્ચિમ બંગાળ કહેવાય, સાંભળજો, માહે એટલે કેરળ, કરાઈકલ એટલે તમિલનાડુ, પોંડિચેરી, ચંદ્રનગર એટલે પશ્ચિમ બંગાળ, પછી મછલીપટ્ટમ એટલે કે આંધ્રપ્રદેશમાં તેમણે કોઠીઓ સ્થાપી, બરાબર છે. હવે સૌથી વધારે તમને દેખાય છે કે વ્યાપાર કોનો સમૃદ્ધ દેખાય છે? તો એક ઇંગ્લેન્ડ જોઈ શકો, એક ઇંગ્લેન્ડ અને આવતાની સાથમાં કોનો? ફ્રેન્ચોનો. હવે આ લોકોને બેની જબરજસ્ત સત્તા હતી. એટલે 1746 થી 1763 ના આ સમયગાળા દરમિયાન બ્રિટિશો અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે ત્રણ વખત કર્ણાટક વિગ્રહ થયા. કયો વિગ્રહ થયો? 3 વખત કર્ણાટક વિગ્રહ. અને આ કર્ણાટક વિગ્રહમાં તમને જાણકારીમાં યાદ રહે કે 3 કર્ણાટક વિગ્રહની અંદરમાં દીકરાઓ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય થયો. અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય થઈ ગયો ને, હવે એક્ચ્યુઅલી બધાને હરાવી નાખેલા. છેલ્લે હરાવ્યો કોને? ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને હરાવી નાખ્યો. એટલે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારતમાં વ્યાપાર કરવાનો માર્ગ મોકળો બની ગયો, ખુલ્લો, ઓપન વે થઈ ગયો. હવે એને કોઈ રોકી શકે તેમ હતું નહીં. અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારતમાં વ્યાપાર કરવાનો માર્ગ મોકળો થઈ ગયો. અને તે સમયગાળા દરમિયાન આ જે પ્રજા છે ને, હોલેન્ડની ડચ પ્રજા જેને આપણે કીધું છે, તો હોલેન્ડના ડચ આ વલંડાઓ એટલા ખરાબ રીતે હરાવેલા બ્રિટિશરોએ કે તેમણે ભારત છોડીને ચાલ્યા જવું પડેલું, બરાબર છે. આ ભારત છોડીને ચાલ્યા ગયા પછી પણ કહેવાય છે કે પછી તો થયું છે એવું કે જેટલા પ્રદેશોમાં જે જીતેલા ને એ પ્રદેશોને આપી દેવા પડ્યા. જેમ કે પોર્ટુગીઝોની પાસે આવ્યું દીવ, દમણ અને ગોવા. દીવ, દમણ અને ગોવામાં કોનું શાસન? પોર્ટુગીઝોનું રહ્યું. અને ફ્રેન્ચોનું શાસન ક્યાં રહ્યું? માહે, કરાઈકલ, પોંડિચેરી, ચંદ્રનગર અને મછલીપટ્ટમ એટલે કે કેરળ, તમિલનાડુ, પોંડિચેરી, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશમાં ફ્રેન્ચોના અંકુશ હેઠળના શાસનો જોવા મળ્યા. આમ કહેવાય છે કે સમયની સાથે સાથે કહેવાય છે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં પગ પેસારો કરવા લાગ્યા અને પોતાનું શાસન ભારતમાં વધારતા લાગ્યા, બરાબર છે. તો આ રીતે થયો ભારતમાં બ્રિટિશ સત્તાનું આગમન અને સમયની સાથે સમગ્ર ભારત પર તેમનું કહેવાય છે વર્ચસ્વ જોવા મળ્યું, બરાબર. તો આ ટોપિક વાત કરીએ અત્યારે. હવે નવા ટોપિકમાં આપણે જોવાનું છે પ્લાસીનું યુદ્ધ. તમે જાણો છો સિરાજ ઉદ દૌલા વિશે. નવા વિડિયોની અંદરમાં પ્લાસીના યુદ્ધ વિશે જોઈશું. ઓકે, ચાલો. વલંડા.